નાયબ કલેક્ટરના પત્ર અનુસંધાને વડોદરા કસ્બાના રેવન્યુ સર્વે નંબર 71 ક્ષેત્રફળ 03137 ચોરસ મીટર વાળી જમીનમાં ફેર નોંધ નંબર 163 થી શ્રી ગણપતિ મંદિરના શંકરરાવ બળવંતરાય તાંબેના રાજીનામાની નોંધ થયેલ છે। 2 જુલાઈ 1967માં શ્રી ગણપતિ મંદિર સ્થાપનાના શંકરરાવ બળવંતરાવનું મૈયત થવાથી તેમનું નામ જમીનમાં કમી કરી શ્રી ગણપતિ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ રામચંદ્ર માધવરાય ફડણવીસ, યશવંતરાય ભાવરાવ, કાળુશંકર, ભગવાનદાસ, ચિમનલાલ પરેખ અને સદાશિવ શંકરરાવ તાંબેના નામો કબજેદારોમાં દાખલ કરવાની નોંધ થઈ હતી। ગણપતિ ટ્રસ્ટની જમીનમાં ગણોતિયાઓએ અને લઘુમતી કોમના લોકોના નામ બોલાતા હોવાનું જાણવા મળતા કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે। વિધાનસભામાં દંડક અને ધારાસભ્ય બાલુ શુક્લાને પણ જાણ કરાઈ। સરકારમાં રજૂઆત કરી હતી। સરકારે સુઓ મોટો કરીને આ જમીન પર બુધવારે પોતાનો કબજો લીધો હોવાનું જાણવા મળ્યું છે। મૂળ એટલે આ રેવન્યુ સર્વે નંબર 70નો જે પ્લોટ છે એ મૂળ સરકારી પડતર જમીન છે। આજના તારીખે પણ પાણીપત્રકમાં સરકારની જગ્યા બોલાય છે। 70ના તબક્કામાં 1970ની આસપાસમાં ગણપતિ મંદિરનું નામ એમાં આવ્યું। ત્યારબાદ સમયાંતરે કેટલાક સ્થાપિત હિતો દ્વારા અંદર પોતાનું નામ નાખવાની પ્રક્રિયા ચાલુ કરી અને બીજા તબક્કામાં તો કેટલાક અસામાજિક તત્વો પણ આપણે કહી શકીએ તેઓના દ્વારે બીજા કોઈ ઠેકાણેનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા એમને દબાણ કરીને કામકાજ ચાલુ કરવાની જ્યારે વાત થઈ ત્યારે આ વિસ્તારના જ અમારા પૂર્વ કોર્પોરેટર પાર્ટીના નેતા વિજયભાઈ પવારના આ વિષય ધ્યાનમાં આવતા તેમણે અમને રજૂઆત કરી। અમે રાજ્યના ગૃહમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની સાથે એમની રૂબરૂ મુલાકાત કરાયા બાદ વિગતની તલસ્પર્શી તપાસ કરતાં તેમને ખૂબ ગંભીરતાથી આ મુદ્દો કલેક્ટરશ્રીની સૂચના આપી અને કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીના એક સંયુક્ત અભિયાનના ભાગરૂપે સતત એક પ્રોસેસ ચાલતો રહ્યો। સરકારે એમાં સુઓ મોટો પોતે દાખલ થઈ અને ત્યારબાદ જેટલા નામો હતા બધા નામો કમી કરવામાં આવ્યા છે। આ જે નામો ખોટી રીતે અંદર આવ્યા હતા તેમના પર પણ યોગ્ય સમયે સરકાર પગલાં લેશે। પરંતુ આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આવા પ્રકારની કોઈ પણ વાત કોઈ પણ ઠેકાણે ખોટી રીતે જમીનમાં કોઈ ઘૂસી ગયું હશે તો એ વિસ્તારના અમારા સ્થાનિક નેતાઓનું આપ ધ્યાન દોરશો। તે તમામ જગ્યાઓ ખુલ્લી કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। દિવાલ ચણી દીધી આટલો હુકમ છે તેમ છતાં એટલે હુકમ આ એ જે મેં કીધું અસામાજિક તત્વો જે મેં શબ્દ વાપર્યો એના માટે જ આપ્યો પણ ઠીક છે ને એમને દિવાલ ચણી દીધી એમનો વિષય છે। સરકારશ્રીના અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે, મામલતદારશ્રીને બધા લોકો છે, પોલીસ પણ છે, કોર્પોરેશન પણ છે। એટલે આમાં જે પણ નાગરિકોએ જેને પણ આ કામ કર્યું છે તેના પર સરકાર પગલાં લેશે। બધું જ થશે જે રૂટીનમાં જે થાય છે કોઈના દમાનમાં અને સરકારી જમીનમાં ઘૂસ્યા પછી જે પણ થાય છે કાયદાકીય રીતે બધી જ વસ્તુઓ થશે। પરંતુ હું ખાસ કરીને કલેક્ટર સાહેબ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ આભાર માનું છું કે ખૂબ જ ઝડપથી આખો પ્રોસેસ કરીને તેમને આ કામ પૂર્ણ કરી દેવા તમને તમામનો હું વડોદરા વતી ખૂબ આભાર માનું છું। સરકારી પડતર જમીન છે અને આનું જે તે સમયે ગણપતિ મંદિરનું ટ્રસ્ટ છે એવું જાણ થતી જે તે સમયે આપણી પાસે કાગળ નહોતા પણ ગણપતિ મંદિરની જમીન છે એવું હતું। પછી આની અંદર એક ભાઈ 47 નંબરનો એફપી પડેલો છે। એફપીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે મહેનત કરતા હતા આપણે મહાનગરપાલિકાની અંદર અને પછી મારા ધ્યાન પર આવતા એ બધા પેપર્સ મેં કઢાયા તો એવું જાણવામાં આવ્યું કે 1970ની આસપાસ ગણપતિ દેવસ્થાનની આ જમીન અને દેવસ્થાનનો કાયદો કેન્સલ થવાના લીધે પછી આની અંદર ગણોતિયા ધીરે ધીરે ઘૂસવા લાગ્યા। એ ગાડી ગાયો બાંધવા લાગ્યા અને આ કબજો ધીરે ધીરે થવા લાગ્યો। ત્યારબાદ 2018ની અંદર રેવન્યુ સર્વે નંબર 68 કે જે બાપોદમાં બોલે છે તો એ લોકોએ અહીં ગાડી આ અમારો એફપી છે એમ કરીને એફપીમાં નામ દાખલ કરી દીધું છે। અને ત્યારબાદ મને જાણ મળી એટલે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો અને કલેક્ટરશ્રીને જાણ કરી। અમારા આદરણીય ધારાસભ્ય બાળુભાઈ શુક્લા એમને મેં ટેલિફોનિક વાત કરી કારણ કે સત્ર ચાલતું હતું, એ ગાંધીનગર હતા એટલે એમને તાત્કાલિક અસરથી મને કીધું કે તમે ગાંધીનગર આવી જાઓ। એટલે મેં 3 માર્ચે ગાંધીનગર ગયો
અને ગાંધીનગર ધારાસભ્યશ્રીને મળ્યા પછી એમને રૂબરૂ મુલાકાત મને હોમ મિનિસ્ટર સાહેબ જોડે કરવામાં આવી. હોમ મિનિસ્ટર સાહેબ બધા પેપર્સ ચકાસ્યા અને કલેક્ટરને જાણ કરી, મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી, એમના અધિકારીઓને બોલાયા અને પછી આ કેસ કલેક્ટર ઓફિસમાં ચાલી જતા 28/7/2025 આ સો મોટો દાખલ થઈ ગઈ છે. એટલે આ પ્રમાણે આ જમીનની અંદર જેટલા બી લોકોએ અંદર મદદ કરી હોય નામ નાખવા માટે, ગણોત્યાનું નામ દાખલ કરવા માટે કે મુસ્લિમ આશા બીબી હાજીરાજેના વારસદારોના નામ દાખલ કરવા માટે જેમના બી મહેનત કરી હોય એ બધા પર ફરિયાદ થવી જોઈએ મારી માગણી છે. હવે આશા બીબી હાજીરાજે કરીને કોઈ મહિલા છે, એમના વારસદારો છે, એમના વારસદારોના નામ તમને આમાં પેપર્સમાં મળી જશે અને એ દાખલ ગેરકાયદેસર રીતે થયો કારણ કે એમનો પ્લોટ કોઈ બીજે ઠેકાને છે અને એ બતાવે છે આ 47 ને 46 નંબરમાં કે અમારો પ્લોટ છે.